વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો। આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો યોગ્ય વિધાન જણાવવાના છે કે સ્ટોકહોમ સંમેલન 1972, વિશ્વ પૃથ્વી સંમેલન 1992, વિયેના કન્વેન્શન 1985, કિગાલી સમજૂતી 2015, રામસર સંમેલન 1971। તો આમાંથી સાચા વિધાન એટલે કે યોગ્ય વિધાન હોય તો એવા કયા છે? તો જવાબ આવશે ઓપ્શન બી 1, 2, 3 અને 5 સાચા છે, જ્યારે વિધાન 4 ખોટું છે। હવે તમારે કોમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે કિગાલી સમજૂતી કયા વર્ષમાં થઈ હતી। નેક્સ્ટ, ભારતીય લીલ વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતું છે? ભારતીય લીલ વિદ્યાના પિતા તરીકે તો શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી OP આયંગર। નેક્સ્ટ, છોડ બાબતે યોગ્ય વિકલ્પ જણાવવાનો છે તો છોડ બાબતે યોગ્ય વિકલ્પ કયો બનશે? તો તેના પ્રકાંડ લીલા અને કુમળા હોય છે, જે સાચું છે। તેની ઊંચાઈ લગભગ 2 થી 3 ફૂટ જેટલી હોય છે, તો એ પણ સાચું છે। તુલસી, ટામેટા, બારમાસી વગેરે તેના ઉદાહરણ છે, એ પણ સાચું છે। એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, આપેલ તમામ સત્ય છે। નેક્સ્ટ, ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? તે આવેલું છે ગાંધીનગર ખાતે, ઓપ્શન સી। નેક્સ્ટ, જળવાયુ પરિવર્તનનું પ્રાકૃતિક કારણ જણાવો। જ્વાળામુખી પ્રસ્ફોટન, સૌર કલંક ચક્ર, વન નાબૂદી કે પૃથ્વીની કક્ષામાં થતું પરિવર્તન। તો આમાંથી કયું કારણ બનશે? તો જવાબ આવશે ઓપ્શન સી, માત્ર 1, 2 અને 4। નેક્સ્ટ, ભારત વન સ્થિતિ રિપોર્ટ બાબતે યોગ્ય વિકલ્પ જણાવવાનો છે કે આ રિપોર્ટની શરૂઆત વર્ષ 1989માં થઈ હતી। વર્ષ 2021માં 17મો રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો। એ અને બી બંને કે એક પણ નહીં? તો શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 1921માં 17મો રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો। નેક્સ્ટ, વર્ષ 1982માં આયોજિત પૃથ્વી શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો ક્યાં યોજાયું હતું? તો એ યોજાયું હતું રિયો ડી જાનેરો ખાતે। નેક્સ્ટ, ભારતના દરિયાઈ ક્ષેત્ર સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ભારતનો દરિયા કિનારો 7516 કિલોમીટર લાંબો છે। ભારતના કુલ 9 રાજ્યો સમુદ્ર તટ ધરાવે છે। સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કેરળ છે। તો આમાંથી સાચા વિધાન હોય એવું કેવું? તો જવાબ આવશે માત્ર 1 અને 2, એટલે કે વિધાન 1 અને વિધાન 2 સાચું છે, જ્યારે વિધાન 3 ખોટું છે। નેક્સ્ટ, વિશ્વ શાકાહાર દિન અથવા તો વર્લ્ડ વિગન ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કયો દિવસ? તો જવાબ આવશે ઓપ્શન એ, 1 નવેમ્બર। નેક્સ્ટ, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? બારડોલી સત્યાગ્રહ તો એ થયો હતો 1928માં। આગળનો પ્રશ્ન જોઈએ, વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા વચ્ચેથી કઈ નદી પસાર થાય છે? તો કઈ નદી પસાર થાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નર્મદા। નેક્સ્ટ, તાજેતરની અંદર સમાચારમાં રહેલું કંબલા એ શું છે? તો શું છે તે? તો એ છે કર્ણાટકમાં પરંપરાગત ભેંસોની દોડનો ફેસ્ટિવલ। નેક્સ્ટ, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી રાજ્યવ્યાપી એવા રવિ કૃષિ મહોત્સવ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું? તો કઈ જગ્યાએથી? તો જવાબ આવશે ઓપ્શન બી, પિરાણા દસક્રોઈ ખાતેથી। નેક્સ્ટ, ઊંટની લેવડ દેવડ માટે પ્રસિદ્ધ એવો પુષ્કરનો મેળો દર વર્ષે કયા મહિનામાં ભરાય છે? તો કયા મહિનામાં? તો જવાબ આવશે ઓપ્શન ડી, કારતક મહિનામાં। નેક્સ્ટ, ગુજરાતમાં ગિરનારની પરિક્રમા એ કયા નામે ઓળખાય છે? તો કયા નામે? તો જવાબ આવશે ઓપ્શન સી, લીલી પરિક્રમાના નામે। નેક્સ્ટ, તાજેતરમાં કઈ માછલીને ગુજરાત રાજ્યની સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવામાં આવી છે? તો એવી કઈ માછલીને? તો જવાબ આવશે ઓપ્શન બી, ગોલ માછલીને। નેક્સ્ટ, તાજેતરમાં કયા સ્થળે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો કઈ જગ્યાએ? તો જવાબ આવશે ઓપ્શન સી, સાયન્સ સિટી અમદાવાદ ખાતે। આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં શી બકથ્રોનને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, તે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલું છે? તો ક્યાં? તો જવાબ આવશે લદ્દાખ
સાથે. આગળનો પ્રશ્ન જોઈએ. વિશ્વ મત્સ્ય પાલન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કયો દિવસ? તો જવાબ આવશે 21 નવેમ્બર. આગળનો પ્રશ્ન. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ એ કયા ખેલાડીએ ઝડપી હતી? તો કયા ખેલાડીએ? તો જવાબ આવશે ઓપ્શન એ શ્રી મોહમ્મદ શમીએ. આગળનો પ્રશ્ન. તાજેતરની અંદર સમાચારમાં રહેલું IXCHIQ એ શું છે? તો એ શું છે? તો એ છે ચિકનગુનિયા માટેની વેક્સિનનું નામ. નેક્સ્ટ. શ્રીમતી ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ એ કયા નામે ઓળખાય છે? તો કયા નામે? તો શક્તિઘાટ તરીકે તે ઓળખાય છે. આગળનો પ્રશ્ન. કપાસના પાક બાબતે નીચેના વિધાનો તપાસવાના છે. એ કપાસનો પાક કાળી જમીનમાં થાય છે. કપાસના પાકને ગરમ આબોહવા માફક આપે છે. એ કપાસના જીંડવામાંથી રૂ મળે છે. તો આમાંથી સાચા હોય એવા વિધાન કયા? તો આપેલ તમામ વિધાનો સત્ય છે. નેક્સ્ટ. શણના છોડના શામાંથી શણના રેસા મેળવવામાં આવે છે? તો શામાંથી? તો પ્રકાંડમાંથી. ઓપ્શન સી. નેક્સ્ટ. ભૂમિ, પાણી, હવા અને જીવન સૃષ્ટિ એમ ચારેય ઘટકોથી બનતા પર્યાવરણને શું કહે છે? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય ભૌતિક પર્યાવરણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા છો તે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.